વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ। પાલનપુર શહેરમાં ગઈકાલે શરદ પૂર્ણિમા નિમિત્તે ઠેર ઠેર શેરી ગરબાની રમઝટ જામી હતી। તેમાં અંબિકાનગર સોસાયટી અને ચામુંડાવાસ ખેલૈયાઓ ધૂમ મચાવી હતી। શરદ પૂર્ણિમાની અજવાળી રાતે ચંદ્રમા પોતાના 16 કલાએ ખીલી ઉઠતો હોય છે, ત્યારે ચાંદનીમાં અવનવા પરંપરાગત પોશાકોમાં સજ્જ ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા। અંબિકાનગર સોસાયટીમાં યોજાયેલા શેરી ગરબામાં પાલનપુર નગરપાલિકાના પાણી પુરવઠા ચેરમેન અલકાબેન પંચાલ અને તેમના પતિ દિનેશભાઈ પંચાલ પણ ખેલૈયાઓ સાથે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને ખેલૈયાઓને શરદ પૂર્ણિમા નિમિત્તે લાણી પણ કરાઈ હતી। આ ગરબામાં દૂધ પૌવાની ખેલૈયાઓએ મજા માણી હતી। જ્યારે ડીસાની વાત કરીએ તો ડીસાના જયંતનગર વિસ્તાર, શહેર પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ શહેરના અનેક વિસ્તારોમાં શરદ પૂર્ણિમાના ગરબાઓની ભારે રમઝટ જોવા મળી હતી। ગરબી 8મા વર્ષમાં પ્રવેશે છે। અહીં અમે ખૂબ ધામધૂમથી માતાજીના ગરબા ગાઈએ છીએ અને દર વર્ષે અમારે ત્યાં કંઈક ને કંઈક નવું આયોજન હોય છે। અમારા વોર્ડના કોર્પોરેટર અલકાબેન એ લોકો અહીં આવે છે, અમારો ઉત્સાહ વધારે છે અને અમે સુંદર ગરબાનું આયોજન કર્યું છે। તેમાં બહુ ઉલ્લાસ અને ઉમંગથી ભાગ લઈ રહ્યા છે। એમાં અલકાબેન પણ આવ્યા છે અને દિનેશભાઈ પણ આવ્યા છે। અમે ખૂબ ખુશીથી આ તહેવાર ઉજવીએ છીએ। પાલનપુર શહેરમાં ગઈકાલે સિટી પીઆઈ એ.જે. ગોંડલિયાની સૂચના મુજબ પાલનપુર પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફના એએસઆઈ રણજીતસિંહ, એસઆઈ કાંતિલાલસિંહ તેમજ દિલાવર ખાન, પીસી પ્રતાપસિંહ, પીસી વિક્રમસિંહ વગેરે પ્રોહી અંગેની ઝુંબેશ દરમિયાન રેડ કરી। તે દરમિયાન બાવળી ડેરા માનસરોવર પાસેથી 2 અલગ અલગ જગ્યાએથી દેશી દારૂ 4 લીટર ₹120 અને બીજી એક દેશી દારૂ 8 લીટર ₹220 પકડી પાડી બુટલેગર ગીતાબેન મંજેભાઈ બાવરી તથા હંસાબેન બાવરીની અટકાયત કરી ગુનો દાખલ કર્યો હતો। આ ઉપરાંત પણ અલગ અલગ વિસ્તારોમાંથી દારૂ પીધેલા 5 શખ્સોની પણ અટકાયત કરી હતી, જેનાથી તહેવારો નિમિત્તે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઇસમોમાં ભારે ફફડાટ વ્યાપેલ છે। પાલનપુર શહેરના મહેશ્વરી હિલ ખાતે આજે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન પાલનપુર દ્વારા સલામતી પ્રદર્શન તેમજ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર જે.બી. વોરા, પાલનપુર ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ, નગરપાલિકા પ્રમુખ હર્ષાબેન મહેશ્વરી તથા જેટકોનો સ્ટાફ ઉપરાંત જિલ્લાના આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા। ઉપરાંત જેટકોના અલગ અલગ સાધનોનું ખુલ્લું પ્રદર્શન પણ મૂકવામાં આવ્યું હતું, જે ઉપસ્થિત સર્વે ખૂબ જ રસપૂર્વક નિહાળ્યું હતું। જેટકો કંપની દ્વારા આજે જે સલામતી માટેનું જે એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે અને પરિસંવાદ રાખવામાં આવ્યો છે, લોકો માટે ખૂબ જ ઉપયોગી છે। સમાજના તમામ વર્ગના લોકોએ જાગૃત થવાની જરૂર છે। જેટકો કંપની દ્વારા આજે જે સલામતી માટેનું જે એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે અને પરિસંવાદ રાખવામાં આવ્યો છે, લોકો માટે ખૂબ જ ઉપયોગી છે। સમાજના તમામ વર્ગના લોકોએ જાગૃત થવાની જરૂર છે। જેનાથી
અને આ પ્રદર્શન અને સેમિનારને કારણે આપણા સમાજ જીવનમાં જે અકસ્માતો થાય છે અને જેને કારણે જાન માલ મિલકતનું જે નુકસાન થાય છે એ પ્રદર્શનને કારણે જાગૃતિ આવશે અને લોકોને જાન માલ અને મિલકતનું આપણે અકસ્માત અટકાવી શકશું અને નિવારણ કરી શકશું. એટલે આ લોકોને મારો અનુરોધ છે કે સૌ આ સલામતી માટેની જાણકારી મેળવે અને એની જીવનમાં અમલવારી કરવે, જેથી રાષ્ટ્રની સંપત્તિ અને જાન માલ મિલકતનું આપણે રક્ષણ કરી શકીએ. લોકો દ્વારા સલામતી અને એમાં લોકોને વીજળીથી પોતાનું કામ કરવા માટે અવેરનેસ રહે, અંધશ્રદ્ધા ઘટે, વાસ્તવિક પરિસ્થિતિ એ પોતે જાણે અને બિનજરૂરી વધુ પડતા આત્મવિશ્વાસ ન રહીને સલામતીના જે આયામો છે સર કરે, એટલા માટે આ પ્રદર્શની દ્વારા વધુમાં વધુ લોકોને એની જાગૃતિ મળે અને વધુમાં વધુ લોકોનો લાભ લે તો શુદ્ધ પ્રયત્ન કંપની દ્વારા થઈ રહ્યો છે. તેને આપણે સમજાવીએ અને વધુમાં વધુ મિત્રો ડેરી દ્વારા, તલાટી દ્વારા અને શિક્ષક મિત્રોને જાણ કરીને વધુમાં વધુ બાળકો, વધુમાં વધુ પશુપાલકો અને વધુમાં વધુ ગામના લોકો એનો લાભ લે, એટલા માટે આ પ્રદર્શની જુએ થોડો પ્રચાર કરવો જોઈએ. 2005-06માં આપણા ટોટલ અકસ્માત ઇન્ટરનલ એટલે કે અમારા એમ્પ્લોયના અને આઉટસાઇડર એ મળીને 54 હતા, જે છેલ્લા 4 વર્ષમાં ઘટીને 17 જેટલા છે. એટલે આ સેફ્ટી એક્ઝિબિશન મારફત મેં એ તમને સંદેશ જનરેટ કરવા માગે છું કે અકસ્માત નિવારી શકાય છે, અકસ્માત અટકાવી શકાય છે અને લોકોમાં જો એ આપણે જાગૃતિ લાવી શકીએ તો અમારો જે ધ્યેય છે, જે શૂન્ય અકસ્માતો છે તેને હાંસલ કરી શકાય. આપનું પૂરું નામ યુસી પટેલ, એડિશનલ ચીફ મહેસાણા. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ડીસાના કબોડા ગામે અદાવતમાં યુવાનની કરપીણ હત્યા. અમે નથી બોલતા, બોલે છે અમારું કામ. બંને નેતા 20 વર્ષના લેખાજોખાનો આ રહ્યો વિકાસશીલ ઇતિહાસ. પાલનપુર ડીસામાં શરદ પૂર્ણિમાના શેરી ગરબાની મચી રમઝટ અને વિજય સામે પાલનપુરમાં જેટકોનું સલામી પ્રદર્શન. તો હતા સુધીના સમાચાર. નમસ્કાર.